સ્વામીજીએ યુગ કાર્યની શરૂઆત કરીને ત્યારે ઘણી બધી જગ્યાએ જેને બહુ જ બધા શાસ્ત્રો વાંચ્યા ને એને ઘણું બધું કન્ફ્યુઝન થયું. પણ સ્વામી કૃપાની વાત એવી કે અહીંના જે હરિભક્તો છે ગઈકાલ છોટાઉદેપુરના હતા, વાંચન કે બીજું બધું નહીં, પણ એમને જોયું એટલે શ્રીજી કઈ બાજુ, એટલે ભક્તિ પ્રેમી કઈ બાજુ, મોટરા મોટરા કઈ બાજુ છે, એટલે બધા જેમ છતાં આપણે આ બાજુ શું કરવાનું, ચાલો. બાકી કેટલું બધું જ્ઞાન કરે તોય સ્વામી કન્ફ્યુઝ રહે, કેટલું બધું કદાચ વિચારે મોટેરા મોટેરા, પણ સીધું શ્રીજી સ્વામી કઈ બાજુ. શ્રીજી સ્વામી મૂક્યા કોને? શ્રીજી સ્વામીને સેવા કરવા માટે સ્વામીજીએ મૂક્યા. બેઠી ચેનલ આવી આયા, આપણે તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. સર્વમંગલ સ્વામીએ સરસ એવું, કદાચ હું ભૂલી ગયો છું, પણ એવીડી સરસ એવું કહ્યું હતું કે હમ તો નસીબદાર હૈ જો ભટકતે ભટકતે મંजिल मिल गई, गुमराह तो वो है जो घर से निकले ही नहीं, ગુમરાહ તો વો હે જો ઘર સે નિકલે હી નહીં. એટલે આવા ભાગ્યનો આપણો કોઈ પાર નથી, અને મારા જેવા ધરતી પર કોઈ ભાગ્યશાળી નથી. 24 કલાકની હરેક સેકન્ડે આપણે એવું માનીએ કે મારા ભાગ્યનો કોઈ પાર નથી. આપણે આગળ સભાને વધારતા અશ્વિનભાઈ રાઠવા કોળી બોરિયાદને પ્રાર્થના કરીએ કે લાભ આપવા વધારે. અશ્વિનભાઈ રાઠવા. સહજાનંદ સ્વામી મહારાજને જય, અક્ષર પુરુષોત્તમ મહારાજને જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજને જય, શાસ્ત્રીજી મહારાજને જય, યોગીજી મહારાજને જય, હરિપ્રસાદ સ્વામી મહારાજને જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજને જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન પરમ પૂજ્ય સ્વામીશ્રી તેમજ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજ, પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય સાધુ સ્વરૂપ સ્વામી, પધારેલ ધામના સૌ મુક્તો, જય સોમનાથ. બોલવાનો એટલો બધો મારો પોતાનો વિષય નથી. 11સની સભા હોય કે રવિવારની સભા હોય તો સામાન્ય ગોષ્ઠી કરીએ, પણ આજે શ્રીજી ચરણ સ્વામીની આજ્ઞા હતી કે જે કાંઈક પ્રસંગ હોય એ હરિભક્તો દ્વારા બોલાવો, કે પ્રબોધ સ્વામીની ઓળખાણ થઈ જાય. અને પ્રબોધ સ્વામી કેવા છે એ ભક્તોને જાણવા મળે. તો આજે જે કાંઈ પણ છું એ શ્રીજી ચરણ સ્વામીની લઈને છું. કે હમણાં અલ્પેશ ભગતે વાત કરી કે શ્રીજી ચરણ સ્વામી છે તો પછી આગળની ગાડી આપણી ચાલે. તો સત્સંગમાં આવ્યા પછી શ્રીજી ચરણ સ્વામીએ મને કંઠી પહેરાવી, અને લગભગ 1-1.5 મહિના પછી જ્યારે હું હરિધામ મંદિરે ગયો હતો તો એમના દર્શન કરવા ગયો. તો ત્યાં શ્રીજી ચરણ સ્વામી એકલા જ બેઠા હતા, અને હું ગયો, દર્શન કર્યા અને બેઠો. તો આપણે બધા સંસારમાં છે, એટલે આપણા ઘર પરિવારમાં ઘણા બધા પ્રસંગો બનતા હોય, અને સત્સંગ જીવનમાં આપણા અંદર ના હોય તો આપણને સમજણ હોતી નથી કે કેવું જીવન જીવવું, શું વિચારવું, શું બોલવું. તો જ્યારે શ્રીજી ચરણ સ્વામીના રૂમમાં હું ગયો, દર્શન કર્યા, જય સ્વામિનારાયણ કીધા, પછી ત્યાં બેઠો તો શ્રીજી ચરણ સ્વામીએ મને એક જ લીટી કીધી કે બેટા સ્વાર્થ નહીં જોવાનો, સંબંધ જોવાનો. પછી 5-10 મિનિટ થઈ હશે અને ફરી બોલ્યા કે બેટા શું કીધું, સમજાયું? સ્વાર્થ નહીં જોવાનો, સંબંધ જોવાનો. પછી ફરી 10 મિનિટ હું ત્યાં બેઠો, અને પછી 20 મિનિટ થઈ એટલે મને એમ થયું કે હવે અહીંયાથી જઈએ કેમ. તો સ્વામીને રજા લીધી કે સ્વામી હું જાઉં એમ. તો જે હરિધામ પાછળનો જે રૂમ છે એમનો, તો વચ્ચેના દરવાજા પર જ હું ગયો હશે, અને એમણે ફરી મને ત્રીજી વાર કીધું કે બેટા શું કીધું, સમજાયું ને? સ્વાર્થ નહીં જોવાનો, સંબંધ જોવાનો. તો મારા પોતાના અંતરદ્રષ્ટિ થઈ કે સ્વામી એક જ લીટી 3 વાર કેમ બોલ્યા છે એમ. પછી હું ઘરે આવ્યો અને મારા મિસિસને વાત કરી કે હવે પછી આપણે તારીમારી કરવી નહીં, કે ઘરમાં પ્રસંગો ચાલતા હોય તો આપણને ખબર હોય. તો એવું શું થયું એમ. તો શ્રીજી ચરણ સ્વામી મળવા ગયો હતો, અને એમણે 20 મિનિટ હું એમની સાથે બેઠો તો ખાલી એક જ લીટી 3 વાર બોલ્યા, અને મને એવું કીધું કે બેટા સ્વાર્થ નહીં જોવાનો, સંબંધ જોવાનો. એટલે આજથી આપણી કોઈક નિંદા કરે, ગાળો બોલે, કંઈ પણ આપણે કોઈનું જોવું નથી અને નોંધવું નથી. બસ આ સાધુ કે એમ કરવું છે. તો એ દિવસથી મારા પોતાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ. અને તો આજે ત્યાંથી નોકરી પણ હતી નહીં. આજે આનંદ સાગર સ્વામી પધાર્યા છે. તો હરિધામમાં ત્યારે એવી ઈચ્છા હતી કે આનંદ સાગર સ્વામી એ બી, હું પોતે આ જગ્યા પર છું એમાં એ પોતે બી નિમિત્ત છે, પણ એમને ખબર નહીં હોય.
કાળીડોળી મંદિર પર એ પધાર્યા હતા અને એમણે વાત કરી હતી કે તમાકુના એક પ્રસંગની વાત કરી હતી કે ભગતને જ્યારે બી કંઈ પણ જરૂર હોય તો સ્વામીજીને પૂછે અને સ્વામીજી કહે એ કરે. તો સ્વામીજી અમેરિકા હતા એટલે હવે કરવું શું એમ. તો એમણે કે હવે ચિઠ્ઠી લખીએ કે સ્વામીજીને, અને ચિઠ્ઠીમાં જે નીકળે એ ખેતી કરવી આપણે. પછી ચિઠ્ઠી નાખી અને એમણે ચિઠ્ઠી એક લઈને જોયું તો તમાકુની ખેતી. હવે વગર સિઝને તમાકુની ખેતી કરવી એટલે કેવું થાય? એટલે ઘણા બધા એવું પણ કીધું હશે કે આ તો કે ગાંડો થઈ ગયો છે કે શું એમ. પણ એમણે કે સ્વામીજીની આજ્ઞા સમજીને ખેતી કરી તો તમાકુ બી સરસ થઈ અને ભાવ પણ સરસ મળ્યો. તો બીજા દિવસે આ જે પ્રસંગ આનંદ સાગર સ્વામીએ સભામાં ત્યાં કીધો તો મને એમ થયું કે આપણે કંઈ છે નહીં. મિસિસ બી MA BEd કર્યા પછી 7 વર્ષથી ઘરે હતા, જોબ એમને પણ નહીં, મારે નહીં. તો મને એમ થયું કે ચાલો ને આપણે એકાદ ચિઠ્ઠી મહારાજને લખી નાખીએ. તો એમણે જે વાત કરી હતી એ 24/3/2017 અને હું જે સ્વામીજીને ચિઠ્ઠી લખી હતી એ 25/3/2017. આજે પણ એ ચિઠ્ઠી મારી પાસે પૂજામાં છે. તો એ ચિઠ્ઠી લખી પછી બીજા ને ત્રીજા દિવસથી વિચારો ઓટોમેટિક બદલાયા અને ધારાસભ્યને મળ્યા અને તેને આમ કરતાં લગભગ 3 મહિનાની અંદર મારા મિસિસ જોબ કરતા થઈ ગયા શિક્ષકની. અને એના 6 મહિના પછી હું ફરી સેવા સદનમાં જોબ કરતો થઈ ગયો. તો ભગવાન આપણી પ્રાર્થના નિરંતર સાંભળે છે. તો એવી રીતે આજે ઘણા બધાને એવું હશે કે પ્રબોધ સ્વામી મારા ઘરે પહેલી જ વાર આવ્યા, પણ પહેલી વાર નથી આવ્યા, બીજી વાર આવ્યા હતા. તો કેવી રીતે? તો મારા ફાધર જે ધામમાં ગયા તો આપણે તો ભગવાન સ્વામિનારાયણનું વરદાન કે અંત અવસ્થાએ મારા હરિજનને દર્શન દઈને તેડી જવું અને સંબંધે કલ્યાણ. તો ફાધર સવારમાં ધામમાં ગયા તો મને ખ્યાલ આવ્યો કે કંઈક આજે બનશે. તો મેં કહ્યું સવારમાં ફટાફટ પૂજા કરીને આરતી કરીએ. તો પૂજા કરવા બેઠો અને બોલ્યા શ્રીહરિની છેલ્લી 4 લીટી બોલતો તો મને રડવું આવી ગયું. અને તઈ મને રિયલાઇઝ થયું કે સ્વામીજી દિવ્ય સ્વરૂપે હવે પપ્પાને ધામમાં લઈને જશે. આખો અહેસાસ કરાવ્યો. તો સ્વામીજી મહારાજ સ્વરૂપે હતા તો ગુણાતીતને લઈને આવ્યા હતા. અને સ્વામીજી આવે તો એકલા તો આવે ના, પ્રબોધ સ્વામી પણ જોડે હોય જ. તો મારું એવું માનવું છે કે પ્રબોધ સ્વામી બીજી વાર મારા ઘરે પધાર્યા. દિવ્ય સ્વરૂપે પહેલી વાર આવ્યા, આજે દેહ ધારીને પધાર્યા. તો એવી રીતે જ્યારે પ્રબોધ સ્વામી હરિધામ છોડી બાકરોલ રહેવા ગયા તો આપણો પહેલો અન્નકૂટ ઉજવાયો. અને એ પહેલો અન્નકૂટ એવો હતો કે આપણને બધાને ખૂબ યાદ રહી જાય. યાદ રહી જાય એટલે આપણે બધાએ સરસ પ્રસાદ ખાધો બી અને ખવડાવ્યો હોય પણ બધાને યાદ હશે. તો એ અન્નકૂટ જે પ્રસંગ હતો તે અમે બધા સભાપતિને પછી જમ્યા પછી આ બાજુ બધા ઊભા હતા જે ગ્રાઉન્ડની અંદર. તો ત્યાં અમે આવ્યા તો મારા મિસિસને મારી નાની દીકરી છે, 3જા ધોરણમાં ભણે છે. તો એ મને મળી એટલે એ લોકો જે અન્નકૂટનો દર્શન કરવા ગયા એટલે મીઠાઈઓ બધી સરસ સરસ બનાવેલી હોય. તો સ્વાભાવિક છે કે નાનું બાળક હોય તો એને એમ થાય કે આ મીઠાઈ મને જમવા મળે તો કેટલું સરસ એમ. તો એણે મને એવું કીધું કે પપ્પા હું દર્શન કરવા ગઈ અને ત્યાં બધી સરસ સરસ મીઠાઈ હતી. તો એ મીઠાઈ જોઈને મારા મોંમાં પાણી આવી ગયું કેમ. પછી મેં કીધું એવું કે સારું કે હવે તો આ બધું પતશે ને તો પછી મેં કીધું પ્રસાદ આપણને મળશે. એટલે અત્યારે તો આપણે ચાલ પેલું કેલેન્ડર લેવાનું છે, આપણે ત્યાં ગેટ પર જઈને કેલેન્ડર લઈ આવીએ એમ. જતાં જતાં ફરી એણે મને એવું કીધું કે પણ પપ્પા મને તો છે ને મોઢામાં પાણી આવી ગયું કે કેટલી સરસ મીઠાઈ એમ. તો મેં કીધું સારું કેમ. પછી અમે ગયા અને કેલેન્ડર લઈને ફરી પાછા આ બાજુ જે લીમડા નીચે ઊભા હતા અમે. તો આમ વાત જ કરતા હતા અને ત્યાં એટલી બધી સંખ્યા હતી કે ઘણી બધી સંખ્યા હતી એમ. તો એક ભગત કંઈથી આવ્યા અમારી જોડે અને પડીકામાં લગભગ 500 થી 700 ગ્રામ પ્રસાદ હશે પેપરમાં વીંટીને. અને આવીને સીધા અમને એમ જ કીધું કે આ પ્રસાદ તમે લઈ લો એમ. એટલે થોડી વાર તો અમે બી વિચારમાં પડી ગયા કે અચાનક અમને પ્રસાદ આપે. તો કે ના કે તમારા માટે જ છે કે તમે લઈ જાઓ કેમ. તે થેલો ખોલીને જાતે થેલામાં પ્રસાદ એમણે મૂકી દીધી. પછી પ્રસાદ આપીને એ તો જતા રહ્યા. પછી મને વિચાર આવ્યો અમે કદાચ પ્રસાદ બધાને આપે છે કે અમને એકલાને આપીએ એમ. તો મેં થોડે સુધી જોવા ગયો તો ત્યાં આજુબાજુ કોઈ હતું જ નહીં. તો આજે સ્વામીજી જેમ આપણો સંકલ્પ પકડતા હતા એવી રીતે પ્રગટ સ્વરૂપે પ્રબોધ સ્વામી પણ આપણો સંકલ્પ પકડે છે. જે નાના બાળકની પણ એ ઈચ્છા પૂરી કરે છે. તો આજના શુભ મંગલકારી દિવસે સ્વામીજીને
ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને આવા ભગવતી સંતો આપ્યા છે, તો અમે એમનું ગાતરિયું પકડી રાખીએ અને હાહા ગળથલ કરીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.